તમારું બી સન્માન. અરે મારું સન્માન નહીં સાહેબ. પ્રોગ્રામમાં તમે યાર અમે આટલું સારું કામ કરો છો જનસેવા. અરે તમે સેવા કરી રહ્યા છો સાહેબ. અમે તો શરૂઆત કરી તમારા આશીર્વાદ આવો. કેટલા દિવસ રોકાવાનું? બસ પરમ દિવસે રોકી જવાનું. થાઈલેન્ડમાં આપણા રિસોર્ટનું ઉદ્ઘાટન છે. સાહેબ તારીખ છે ને સાહેબ જો આવું તો આપણે પ્રાઉડ છે પંચમહાલનું પ્રાઉડ છે કે 9 સ્ટોરી રિસોર્ટ ઓપન કરી દેશે એમનું બ્રાન્ચ આપણે થાઈલેન્ડમાં તો બધી માહિતી આપી દેશે. આપણે તમે ક્યાં ખાલી 4 દાડા માટે આવો તો અને તમારું બરોબર બહુ બહુ થઈ જાય. શિક્ષણ મંત્રી રહી ચુક્યા છે અને નાકમાં પણ શું કહેવાય કે ભાઈ સાહેબ ઇમ્પેક્ટ થાય બિઝનેસમાં હોય ને હવે પહેલી કામ કરવાનું. જો આપણે સક્સેસ થવું હોય ને આગળ તો બધું કામ સાથે જ કરવું પડે. હું અમદાવાદની બુદ્ધિ વાપરીને આગળ આવ્યો. મારે ત્યાં રતનપુરમાં દુકાન હતી અમારી માણસ ચોકમાં. હું ત્યાં અમે રહ્યા ત્યાં ગામમાં અહીંયા હું ગામથી બહુ જોડાયો હતો. એ 3-3, 600 મહિના રોગ ભુજ ખલીફા ત્યાં બનાવવાનું છે. એ માતાજીનું ત્યાં બેસેલા અમે ઉપર સંતવાન રોડ જાય છે લોકો એની સામે ઘર રહીશું આપણે અને જો લીધું આખી ખુલ્લી આંખે સપના જોયેલા કોઈ ડિગ્રી નહીં કઈ પણ ઈમાનદારી નથી છોડી. મને એવા કેટલાય ચાન્સ મળ્યા અને બસ સેવાની ઈચ્છા હતી. અમારી નાક બહુ પાછા બહુ અમારા લોકો બહેનો બીજા ત્યાં કામ કરવા જાય છે ને એવું બંધ કરાવી રહ્યો છું બેન. કારણ કે કામ કરવા જાય 12 કલાક પછી ઘરે આવે એટલે માણસને શું છે એટલે માણસ દારૂ પીએ. છોકરાઓ ભણવામાં ધ્યાન ના આપે. માં ઘરે ના હોય. જો માં ઘરે હશે છોકરો ટાઈમ પર સ્કૂલથી આવશે પતિની ઈચ્છા થશે ઘર જવાનું 2 વર્ષમાં ચેન્જ થઈ જશે આખી. હું થોડો ઘણો ટ્રાય કરી દઈશ. તમારી જરૂર નથી બસ એમ મારા લાયક બીજું કાંઈ પણ કામ કરું. તમને શુભેચ્છા. સારું કામ કરતા રહો તમે તો અને મળતા રહીએ પાછા. અને હવે થાઈલેન્ડ અમારા આવવાનું થતા આવીશું ભેગા થઈને. પ્લીઝ મારા માટે તો બહુ સારી વાત છે. એમ તમને બધી જ અહીંયા તમે ખાલી એક હા પાડી દો બસ. તમે અહીંથી ગાડી લઈને મૂકી જશો. હા જી સારો બિઝનેસ આપણી વ્યવસ્થા એમને કરી. બહુ દિલથી ઈચ્છા હતી. હું બહુ જોડાયા ગયા તમે હાજે જાઓ. મેં નિકુલ ને કીધેલું કે તમે સરગીલા રોકાઈ જાઓ થોડા 2 કલાક પછી આપ જાઓ તો મેં હોળી માટે પણ વાત કરી હતી. અરે તમે અંદર ના ના ત્યાં આગળ એક બ્રિજ નક્કી કર્યો સાહેબ ધારાસભ્ય ભાઈ ગ્લાસ બ્રિજ બનાવવાનું નક્કી કર્યો હતો. આપ અંદર ગયા નહીં. અંદર જો ગયા હોત ને તો અંદર જે પર્વતમાળાઓ છે એ તમે જોયું તો ખુશ થઈ જતા. પણ ત્યાં આગળ 12 ગીધ રહે છે. 12 ગીધ રહે છે એના કારણે આખું સરકારે 12 ગીધનું ઘર ના બદલવું પડે એના માટે આખું 150 કરોડનો પ્રોજેક્ટ કેન્સલ કર્યો સરકાર. બાકી ગ્લાસ બ્રિજ બનાવવાના સાહેબે મંજૂર કરાવી દીધો. ગ્લાસ બ્રિજ 150 કરોડ રૂપિયાનો ગ્લાસ બ્રિજ સામે જવાયો. તો એ ગીત બીજા ના લઈ શકે. ગીત જતા રહે ને ગુજરાતમાંથી ગીત જતા રહે. It is a bird, nah. એ હવે અત્યારે બહુ ઓછા ગીત અહીંયા આગળ ગુજરાતમાં છે તો એ 12 ગીતના લીધે સરકારે આખો પ્રોજેક્ટ કેન્સલ કર્યો. કારણ કે ગીત પણ સંવેદનશીલતા વાળી વાત એ છે કે એ ગીત હું એનિમલ પ્રેમી છું. મારું મારી કોઈ પણ પ્રોપર્ટી એક ઝાડ આપે ને તો 10 ઝાડ રોપવાનું એ નિયમ તો મેં કરેલો છે. અમે 2 મહિને તમે અમારે તો જવાના છે. ક્યારે જવાના છે? આમ તો હમણાં કેવું છે અમે લોકો છે ને મંડે અમે લોકો કાલે છે ને કાલે મંડે ને કાલે અમે કાલે બપોર પછી નીકળી જવાનું છે. અને અમે ટ્યુઝડે અમે લોકો બીજા 2-4 જણ થાઈલેન્ડ જઈ રહ્યા છે. પહેલા જઈએ ને પછી 7 દિવસનો 7 મેં 7 પટેલોને જોયા નાકમાં. અમારા નાક કેવું વિચાર્યું એટલે મેં એને 2 વર્ષ લાગ્યા જોડતા. એને જોડ્યા 7 કાલે મંચ પર બેસેલા ને કાલે 7 જે બરોડા ના જાય ને મંચ પર કાલે બેસેલા એટલે ધીમે ધીમે એટલે હવે એ લોકો લઈને થાઈલેન્ડ જઈએ. પછી અમે લોકો છે ને 15 દિવસ પછી આવીશું પાછા. અને પછી દુબઈમાં આપણો કોઈન આવે ને કોઈન સમજો ને ક્રિપ્ટોકરન્સીનો મેં બિટકોઈન $3 લઈ 60,000 વેચ્યું. $3 લઈ એટલે અમુક આપણે બહુ ફાયદો થયો. એટલે શું કહેવાય કે કોઈન આપણો પોતાનું બહાર પાડી ગયા. એટલે પછી મારો શું આપણી કેટલી બધી કંપનીઓ છે એક જ નિયમ તમારા માટે ધંધો કરવો છે આ કોઈન વાપરો. તમે 10% ડિસ્કાઉન્ટ આપો. તમે કોઈન વાપરો તો મારો 40% કોઈન પ્રાઇસ આપતા. એટલે 2-4 પ્રોજેક્ટમાં નાનું કરી રહ્યા છે કે હું એવું આવી રહ્યો છું કે
દરેકને અને આપણા 32 જણને આઉટ ઓફ કન્ટ્રી લઈ જઈ રહ્યો છું. અમે લોકો જોબ આપી રહ્યા છું. થાઈલેન્ડમાં 9 જણને તો અમેરિકામાં જોબ આપી રહ્યા છે. 9 જણ અહીં સાહેબ કોમ્પ્યુટર બમ્પ્યુટર બધું આપી દીધું. 5 કોમ્પ્યુટર લાઈન મૂકી દીધા. મેં છોકરાને જો છોકરાને કશું ખબર જ નથી. દરેક મોહલ્લામાં કોમ્પ્યુટર પ્રિન્ટર હશે. કોઈને રેઝ્યુમી મૂક્યું હોય, પ્રિન્ટ કર્યું, આ કરવું હોય, શીખવું હોય, દરેકને શીખવાનું છે. બરાબર ને? એક એઆઈનું નામ હોય. અને મારી બધી કંપનીમાં બીજા માણસો રાખ્યા છે. અમેરિકન કંપનીઓ હોય $1,500, $2,000, પેરોલના $2,500 એક કંપનીના. હવે 6-7 કંપનીમાં આપણે કરતા બીજી મેનેજમેન્ટ કંપની લોકો કરે તો આપણે છોકરાઓ ના કરીએ. એ અહીંયા ઘરમાં આવે અને એ છોકરાનો પગાર 10,000 કે 15,000 જ મળે. ભલે $15,000 આવે. બીજો જશે ટ્રસ્ટમાં કે જે નાતમાં જાય કે નાતને કોઈને વહુને લગ્ન કરવાના છે ને ભૂખ બનાવી. એટલે 25 વર્ષ જે અમેરિકામાં જોઈને કામ કર્યું ને એનો ફોલો કરી રહ્યો છું. ચાય હા એટલે શું કહેવાય, મેં ત્યાં બહુ મહેનત કરી. મેં જોઈ સિસ્ટમ જોઈને લીડર મેન હોય લીડર કઈ કામ કરે. એટલે મેં શું કર્યું કે આપણે લીડર અને આ નિકુલભાઈ જેવા મેં જોયું વિચારો કરી શકે નહીં તો આપણે પ્લસ પોઈન્ટ ફાઇનાન્સ ઇઝ મેઇન બધા હોય. આજે બરાબર ફાઇનાન્સ અને ઉપર ફાઇનાન્સ આપણને સારું આપે. અને મેં શું કર્યું કે મારો દસકો આવ્યો 10 વર્ષ પછી. પણ મેં શું કર્યું લોકો દસકો આવી કુદમ કુદી કરીને બતાવે ને મેં એને વાળી દીધા. 20 વર્ષ આવ્યો અને હવે કાઢી રહ્યો છું. એટલે સાહેબ શું કહેવાય કે તમે મને શિક્ષણ મંત્રી કીધું મારા દિલમાં લાગ્યું. સાહેબ જાતે પ્રોફેસર સાહેબ આ તમને બહુ શિક્ષણ મંત્રી હતા. ઘણા બધા તમે તો અહીંના છો તમે જોયું. સાહેબ શિક્ષણ મંત્રી હતા તો પણ પ્રોફેસર તરીકે લેક્ચર આપવા જતા હતા. આજે ધારાસભ્ય છે તો જાય જ છે. શિક્ષણ મંત્રી હતા તો પણ પ્રોફેસર તરીકે લેક્ચર આપવા જતા હતા. પ્રેમ છે પ્રોફેસરનો પ્રેમ. એ પ્રોફેસર છે ત્યાં આગળ અમદાવાદ થી આપણું કામ જ જાતે કરી લેવાનું હોય. તંત્રના કારણે આપણને લાગે તો આપણે જાણ પાડ પડી જાતે કાપી નાખવાનું. સાહેબ આપણું બહુ લાગે આપણું સફળ નામો ચાલશે એવું લાગી રહ્યું હે ને. બેન આપણે સાહેબ યુટ્યુબ ચેનલ પર છે, ફેસબુક પર છે. અમે રેડિયો આપણે કનેક્ટિંગમાં રહીશું અને કાંઈ પણ એક મારો અમેરિકાનો નંબર છે ભાઈ. લાગે એવું તો અભી કરી દે મારો. હા 01 કરી છે ને હા આપણે લાઈવ બંધ કરો. લાઈવ બંધ.